વેલકમ બેક. અને આજે આપણે ફરી એકવાર જ્યારે આપણે તૈયારી સ્ટાર્ટ કરતા હોઈએ તો આપણા માટે પ્લાનિંગ અને શેડ્યુલિંગ કઈ રીતનું હોવું જોઈએ, કેમ હોવું જોઈએ, અને રાધર અપાર્ટ ફ્રોમ દેટ ડાયરેક્શન કેવી હોવી જોઈએ. બરાબર, કે કયો વ્યક્તિ કઈ પણ પોઝિશનમાં કઈ કન્ડિશનમાં એણે શું કરવું જોઈએ, અને વિથ જોબ, વિધાઉટ જોબ, કોના માટે શું, એ બધા જનરલ ક્વેશ્ચનને કમ્પ્લીટલી એક સાથે કવર કરી લેતો હોય એવું એક આખું ડિસ્કશન કરી લઈએ. ચલો, સો ultimately see right now if you are watching this session, one thing is clear कि you are targeting some or the other exams of GPSC. now જીપીએસસી ની અમુક એક્ઝામ, અને આ મારી બહુ જનરલ અને સાચી એડવાઇસ છે. જો ફરી એકવાર હું કહું, હું બે એડવાઇસ આપું છું. એક છે સાચી અને એક છે સારી. બરાબર, સારી એડવાઇસ છે ને સાંભળવામાં બહુ સારી લાગશે. જો હા 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 મારે આજે કાલે જ એક્ઝામ ક્લિયર થઈ જશે. સાચી વાત છે ને કદાચ થોડી કડવી લાગશે. મે બી યુ વિલ નોટ લાઇક ઇટ ઇન ધ બિગિનિંગ, પણ ઇટ વિલ વર્ક ફોર યુ. સારી વાત તો કેવી છે, હા 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 ઓહો તમારાથી ક્લિયર ન થાય નહીં. ફોર દેટ લેવલ યુ હેવ ટુ રીચ સમથિંગ. ઠીક છે. સો આઈ વિલ બી ટોકિંગ અબાઉટ ધીસ કમ્પોનન્ટ. જો તમારે આ સાંભળવું હોય તો મે બી ધીસ હોલ સેશન ઇઝ નોટ ફોર યુ. ઠીક છે, એના માટે બહુ બધા મોટિવેશનલ વિડીયો બહાર મળી જશે. ચલો, એનીવે લીવ દેટ અસાઇડ. જીપીએસસી 2-3 લેવલની એક્ઝામ લે છે, જેને આપણે ગણીએ છીએ. એક છે એની બિગેસ્ટ ફ્લેગશિપ એક્ઝામ કહીએ, જેને કહીએ ક્લાસ 1-2, રાઈટ. દેન દે ટેક સમ ક્લાસ 3 એક્ઝામ્સ વિથ અ હાયર સ્કેલ, જેને ઘણા લોકો સુપર ક્લાસ 3 કહે. બરાબર, વિચ ઇન્ક્લુઝ આઈ થિંક ડીવાયએસઓ. એન્ડ હું જીપીએસસીની વાત કરું છું, ડીવાયએસઓ હાઈકોર્ટ અલગ છે, રાઈટ. સો આઈ એમ ટોકિંગ અબાઉટ ધોઝ એક્ઝામ્સ વિચ આર ટેકન બાય જીપીએસસી. બટ યસ, આમાં હાઈકોર્ટ ડીવાયએસઓ પણ તમે મૂકી શકો. હાઈકોર્ટ દ્વારા ઓર્ગેનાઇઝ કરીને લેવામાં આવે છે. બરાબર. અને અનધર વન ઇઝ એસટીઆઈ. બરાબર. દેન દેર આર સમ સ્પેસિફિક, બરાબર, ટેકનિકલ એક્ઝામ્સ. બરાબર, કેટલીક ટેકનિકલ એક્ઝામ્સ હોય છે. અને આના સિવાય બાકીની બધી ક્લાસ 3 એક્ઝામ્સ, અને જેમાં હવે સીસીઈ લેવલની એક્ઝામ્સ આવી ગઈ. બરાબર, તો આ ટાઈપની એક્ઝામિનેશન્સ અલગ અલગ લેવામાં આવે છે જીપીએસસી દ્વારા. અપાર્ટ ફ્રોમ દેટ દેર ઇઝ વન પબ્લિક સર્વિસ કમિશન, દેટ ઇઝ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, યુપીએસસી. એ લોકો ક્લાસ 1 ઉપર ક્લાસ 1, સુપર ક્લાસ 1 જેને કહી શકાય, જે પણ ગણો હોય, ફોર આઈએએસ, આઈપીએસ, બરાબર, એના માટે આઈઆરએસ, રેવન્યુ સર્વિસીસ, એ બધા માટે એક ઓલ ઇન્ડિયા લેવલે એક એક્ઝામ લે છે. અને આ જનરલી મેજર એક્ઝામ્સ છે, જેના માટે વન ઓફ ધી ઓલ એસ્પાયરન્ટ્સ આર લુકિંગ ફોર ધીઝ કાઇન્ડ ઓફ સેશન્સ, રાઈટ. તો આજે હું એક બહુ હોલસમ વાત કરું છું. કદાચ તમારા માટે બધું ખબર પણ હોય, પણ ઘણા લોકો એવા પણ છે કે જે આ બધામાં કન્ફ્યુઝ થાય છે. સો હું એક વાત કરું કે તમે એક લેવલ વિચારો, રાઈટ. સો વેન વેરિયસ કાઇન્ડ ઓફ એક્ઝામ્સ આર ટેકન બાય ઓલ ધીસ કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ. બાય ધ વે, જીપીએસસી એન્ડ યુપીએસસી આર વોટ? દે આર એસેન્શિયલી constitutional bodies, એનું બંધારણમાં ઉલ્લેખ છે. સો they take the person at the junior clerk level through 3 CCE, and they take the person to govern the whole district, that is IAS, the whole government system, that is assistant commissioner in taxation system, the whole policing system called IPS, right. So essentially તમે સમજો તો જીપીએસસીની એક્ઝામ્સ તમને જુનિયર ક્લાર્ક પણ બનાવી શકે, જીપીએસસી યુપીએસસીની એક્ઝામ્સ, અને તમને આઈએસ, એસી છે, ડીસી છે, બરાબર, જોઈન્ટ કમિશનર છે, ટેક્સેશનની એક્ઝામ્સ છે, રેવન્યુ સર્વિસીસ છે, પોલીસ સર્વિસીસ છે, એ બધામાં ટોપ ડિસ્ટ્રિક્ટના હેડ તરીકે બી બનાવી શકે. સો એની પર્સન હુ ઇઝ અબાઉટ 21+ એન્ડ હેવિંગ સમ બેઝિક educational qualification. Basic educational qualification is any basic education graduation degree. બરાબર, એ બધા જ લોકો આ એક્ઝામ માટે એલિજિબલ થઈ શકે. સો વિચારવાની વાત એ આવે કે જ્યારે એક જ એક્ઝામ છે, બરાબર, કે જે બધા લેવલે તમને સિલેક્શન આપી શકે, સો ઇઝ ધેર એની ડિફરન્સ ઓર ઓલ આર સેમ? મોટાભાગે મેં લોકોનું શું ઓપિનિયન સાંભળ્યો છે, બરાબર, અહીંયા તમને ક્લાર્ક આવશે, અહીંયા ક્લાસ 3 આવશે, અહીંયા ક્લાસ 2 આવશે, અહીંયા ક્લાસ 1 આવશે, એન્ડ દેન દેર ઇઝ આઈપીએસ એન્ડ આઈપીએસ હુ ઇઝ ગવર્નિંગ ઓર કંટ્રોલિંગ મલ્ટિપલ ક્લાસ 1 ઓફિસર્સ.
So, do you think a person is capable to become a junior clerk is also capable to become IAS? Right? See, there is some mindset, some last session में मैं बात करी थी, some mindset, some of your own match. બરાબર વોટ યુ વોન્ટ ફ્રોમ યોર લાઈફ અને હું આજે બધી જે જોબ્સ છે એમાં કઈ કોના માટે છે એની પણ થોડી આપણે અલગથી સ્પેશિયલી ચર્ચા કરી દઈશું શેડ્યુલિંગ માટે આ બધું બહુ કોર કમ્પોનન્ટ છે આ બધું અને આપણે જ્યારે પહેલી વાર સ્ટાર્ટ કરીને ત્યારે વિચારતા નથી સો તમારે તમારું માઇન્ડસેટ વિચારવું પડે અને માઇન્ડસેટ પ્રમાણે તમારે લાઈફ જોડેથી શું જોઈએ છે સી ઇફ યુ વોન્ટ ટુ હેવ અ પીસ સ્ટેબિલિટી સેફટી with moderate risk or no risk. So then you are most suitable for class 3 jobs. There is nothing like a class 3 na kare. But the class 3 jobs are initially not that much responsibility holding and they are not that much tiring, that much energy consuming, that much demanding and that much risky. રાઈટ રિસ્કી બિકોઝ કે તમારા ઉપર તમારા આખા એડમિનિસ્ટ્રેશનનો ભાર છે હોલ ડિસ્ટ્રિક્ટ હોલ એરિયા બિલોંગ્સ ટુ યુ એન્ડ યુ હેવ ટુ મેક ઇટ શ્યોર કે એ પ્રોપરલી ચાલે અથવા તો ત્યાં એનર્કી થઈ જાય રાઈટ સો દેટ ઇઝ વાય ધીસ આર ધી ક્રુશિયલ જોબ્સ સો ક્લાસ 3 છે તો તમારે જો આવા રિસ્ક ન જોઈતા હોય તો તમે ક્લાસ 3માં જાઓ બરાબર અને પ્રાઇવેટ જોબ તમે જનરલી સીક નથી કરતા બાકી પ્રાઇવેટ જોબ ગિવ્સ યુ lesser salary initially but yes better growth potential બરાબર મેં બંને ટાઈપની જોબ્સ કરી છે શું તમને કહું અને ત્યાં તમને રિસ્ક રિવાર્ડ્સ જનરલી વધારે પ્રપોર્શનમાં જોવા મળે બરાબર સરકાર તમે બહુ સારું કામ કરી દેશો કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈ નવું રિવાર્ડ નહીં આપે તમારી સેલરી તમારા કલીગ્સ અને તમારા સિનિયર કરતાં નહીં વધે રાઈટ સો ઇફ યુ આર લુકિંગ ફોર એની ઓફ ધીસ કે મને કેમ કે રિસ્ક ઓછું હોય અને રિવાર્ડ વધારે મળે બરાબર તમારી કેપેબિલિટી ફુલ્લી રેકોગ્નાઇઝ થાય અને તમને 100% મેરિટ બેઝ ઇન્ફોર્મેશન મળે ગ્રોથ મળે વેલ ધીસ ઇઝ પોસિબલ ઇન પ્રાઇવેટ જોબ્સ વેન યુ કમ ઇન ગવર્મેન્ટ જોબ્સ સો ધીઝ આર વેરિયસ થિંગ્સ તમને સેફટી મળે લોંગ ટર્મ તમે કન્ટિન્યુટી મળે બટ એટ અ સેમ ટાઈમ સ્ટેબિલિટી તમને મળે બહુ મોટો બિગેસ્ટ એડવાન્ટેજ ધ ઇશ્યુઝ ઓર ચેલેન્જીસ ઓર ડિફિકલ્ટી વિલ બી અહીંયા કોઈ પરફોર્મન્સ બેઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઓફકોર્સ ગવર્મેન્ટ ચેન્જીસ કરી રહી છે બટ હિયર ધી હેરાર્કી ઇઝ ફોલોડ સિનિયોરિટીના બેઝ પર જ અત્યારે સિસ્ટમ ચાલે છે અને ચાલતી રહેશે રાઈટ ઓફકોર્સ યુ વિલ બી એપ્રિશિએટેડ પણ તમને જે મોનેટરી રિવોર્ડ્સ મળે છે જે પ્રાઇવેટમાં તમે એક્સપેક્ટ કરી શકો વેર યુ કેન કમ એન્ડ સ્ટાર્ટ વિથ જસ્ટ 10K એન્ડ યુ કેન બીકમ ધી ઓનર ઓફ ધ કંપની રાઈટ એટલે સુધી ગ્રોથ છે વેર ઇઝ રાઇટ નાવ હિયર નથિંગ લાઈક દેટ દેર ઇઝ અ હેરાર્કી તમે ક્લાસ 3 લેવલે ચાલુ કરો અમુક વર્ષનો અનુભવ થાય ક્લાસ 2 બનો અમુક લેવલનો અનુભવ થાય ક્લાસ 1 બનો પ્રોવાઇડેડ જો જગ્યા ખાલી છે તો રાઈટ અને અહીંયાથી પ્રોવાઈડ કરીને યુ વિલ હેવ અ પોટેન્શિયલ ફોર ફર્ધર લેવલ્સ રાઈટ સો ધીસ રિક્વાયર્સ એસેન્શિયલી માઇન્ડસેટ્સ ઇફ યુ આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ બરાબર એક વસ્તુ તમે વિચારો શું એક જ વ્યક્તિ એક જ ટાઈમે ઓફિસમાં પટાવાળો એટલે કે પ્યુન હોઈ શકે and a person the same person can be the highest person who is maybe handling the whole areas બરાબર આઈએસ સાહેબ બી બની શકે સી આઈ ડોન્ટ થિંક સો બરાબર હા અહીંયાથી કોઈ વ્યક્તિ હોય અને ઘણા લોકો આમ માને કે પહેલાં હું લોએસ્ટ પોસિબલ જોબ લઈશ ક્લાસ 3ની બરાબર અને પછી હું એમાંથી સિલેક્ટ થયા પછી તૈયારી કરીશ અને પછી ધીમે ધીમે ક્લાસ 2ની કોઈ જોબ લઈ લઈશ અને પછી હું તૈયારી કરીને ક્લાસ 1 બનીશ અને એના પછી હું IAS, IPS, UPSCની તૈયારી કરીશ રાઈટ સો પીપલ આર જનરલી થિંકિંગ લાઈક ધેટ I am completely, if you have seen my earlier videos or know me little bit, હું આ કોઈ પ્રકારની સિસ્ટમમાં નથી માનતો હું એવું માનું છું તમારું જે મેચ છે ને તમારી જે આઈડિયોલોજી છે ને તમારું જે માઇન્ડસેટ છે ને એ જે વસ્તુને સપોર્ટ કરે ને ત્યાંથી ચાલુ કરો ફોર એક્ઝામ્પલ જે લોકોને અને સી ધેર ઇઝ નથિંગ અબાઉટ બધા લેવલે સેલરી પેકેજ ને બધું સારું છે ઇટ ઇઝ રાધર યોર ઓન કસ્ટમાઇઝ નીડ જેના બેઝ પર તમારે તમારું કેરિયર ચૂઝ કરવું જોઈએ અને પ્લીઝ મારી એક એડવાઇસ એવી છે કે મેક શ્યોર કે તમે બધી જ જોબને એકસાથે ટાર્ગેટ ન કરો રાઈટ બિકોઝ ધેન યુ વિલ બી એટ રિસ્ક જો તમે બધું જ એકસાથે કરવા જશો ને તમે કોઈ પણ વસ્તુમાં ફિટ નહીં થાવ
right? You cannot prepare, at least as per my theory and my understanding, you cannot prepare for class 3 CCE and at the same time appear for UPSC. appear થવાય, વાંધો કંઈ નથી, મને પણ નહીં અને કોઈને પણ નહીં, બટ આઈ ડોન્ટ થિંક કે યુ વિલ હેવ દેટ એન્વાયરમેન્ટ ઓર દેટ સિનર્જી વિચ વિલ બી હેપનિંગ વિથ યુ. હવે હું તમને બતાવું કે ક્લાસ 3 અને ક્લાસ 2 લેવલ અને ક્લાસ 1 લેવલે ફેર ક્યાં પડે. બરાબર, એક તો મેં તમને કીધું સેલરી સ્કેલ, ઓફકોર્સ જેમ અપ જાવ એમ વધતું જાય, પણ ધ બિગેસ્ટ ડિફરન્સ ઇઝ નેચર ઓફ પ્રોબ્લેમ્સ, નેચર ઓફ ટાસ્ક ઓર ચેલેન્જીસ. બરાબર, હું અત્યારે ફરી કહું છું, આ સેશન એ રીતે જ છે કે જેને તમને કશી ખબર નથી એન્ડ આઈ એમ જસ્ટ રિવાઇઝિંગ, રિફ્રેશિંગ હોલ આઈડિયાઝ. બરાબર, બિફોર વી જમ્પ ઇન ટુ એની સબ્જેક્ટ સ્પેસિફિક સિરીઝ, એટલીસ્ટ તમને ખબર હોવી જોઈએ કે તમે જે એક્ઝામ્સ માટે તૈયારી કરો છો એનું નેચર કેવું છે અને એની જોડે તમારી માઇન્ડસેટની ફ્રીક્વન્સી ત્યાં તમારે મેચ કરવાની છે. સો મે બી ઇફ ધીસ ઇઝ ક્લાસ 3, this is class 2, this is class 1, and then there is higher positions till the secretary or chief secretary, right? So if you see જે ડિસિઝન તમારે આવશે ને, ડિસિઝન બરાબર અહીંયા હેવીલી સ્ટ્રક્ચર્ડ હશે. બરાબર, તમારે ફિક્સ કામ આવશે, કોઈ નવું વેરિએશન નહીં, કોઈ નવી risk નહીં, challenges નહીં. The nature of work which you will be required to do here is simple, uniform and without more application of brain. સારી રીતે તમે કરી શકો, એફિશિયન્સી લાવી શકો, બટ હિયર there is very little which you can do. So decision or action is very specific, very minute, very exact things. તમને કહે કે ભાઈ આ વ્યક્તિને આ બનાવતો લેટર લખીને આવો, બરાબર, એઝ અ ક્લાસ 3 યુ નીડ ટુ કેરી આઉટ ધીસ કાઇન્ડ ઓફ ઓર્ડર્સ કે ભાઈ આ જગ્યાએ જઈને આ કામ કરી આવો. સો મોર ઓફન દેન નોટ, હા તમારી જોડે લિબર્ટી હશે, તમારી જોડે ફ્રીડમ હશે કે તમે ચોઈસ કરી શકો કે આટલું કરવું, આટલું કરવું, આટલું કરવું, પણ એવું નહીં કે તમને કંઈક કીધું હોય તમે કંઈક નવું જ કરીને આવો, રાઈટ? એનાથી થોડા વધારે લેવલ, એટલે તમે જુઓ અહીંયા ક્રિએટિવિટી અને ફ્રીડમ વિલ બી મિનિમમ, ફ્રીડમ વિલ બી મિનિમમ એટ ધીસ એન્ડ, બરાબર, બટ સ્પેસિફિસિટી વિલ બી મચ મોર હાયર ઇન ધી લોઅર લેવલ એક્ઝામ્સ ઓર લોઅર લેવલ ટાસ્ક. બરાબર, એક્ઝામ્સ પર પછી જઈએ, પહેલાં જોબનું નેચર સમજીએ. એઝ યુ મૂવ અપ ધી લેડર, સમજાય છે? એઝ યુ મૂવ અપ ધી લેડર, ઇનિશિયલી વોટ વિલ હેપન, જે તમારું ફિક્સ સ્ટ્રક્ચરના ડિસિઝન્સ હતા ને, પ્રોબ્લેમ્સ હતા ને, નાવ દે વિલ બી બિકમિંગ વેગ પ્રોબ્લેમ્સ, દે વિલ બી વેરી ન્યૂ એન્ડ ડાયનામિક પ્રોબ્લેમ્સ. ધીસ ઇઝ લાઈક અપિયરિંગ ફોર સ્કૂલ એક્ઝામ્સ. આ કહી દીધું કે આ ચેપ્ટર છે, આ પાર્ટ છે, આટલું વાંચીને આવજો, આમાંથી જ એક્ઝામ લઈ લઈશું, રાઈટ? બટ હિયર ધ ક્વેશ્ચન્સ એન્ડ પ્રોબ્લેમ્સ આર આઉટ ઓફ ધી વર્લ્ડ. કોરોના આવ્યું તો કોરોના કોઈ સિલેબસમાં શીખવાડવામાં આવ્યું હતું? COVID-19ને લીધે જે ક્રાઇસિસ થયા, ડુ યુ થિંક ઇટ વોઝ એન્ટિસિપેટેડ? ઇવન ઇફ પીપલ થિંક કે આવી મહામારી હોય, કોઈ દિવસ એવું વિચાર્યું હતું કે આખી દુનિયા ઓલમોસ્ટ થંભી જશે, રાઈટ, બિકોઝ ઓફ જસ્ટ અ વાયરસ? અને એ પણ આ મોડર્ન એરામાં, એટલીસ્ટ વી હેવ નેવર થોટ સો. વર્લ્ડમાં આટલા લાર્જ સ્કેલ લેવલે કોઈ વસ્તુની અસર નથી થઈ. સો ધીસ ઇઝ ધીસ કાઇન્ડ ઓફ પ્રિડિક્ટેબલ પ્રોબ્લેમ્સ? મે બી નોટ. ઓલ ઓફ અ સડન દેર ઇઝ અ લીડરશિપ ચેન્જીસ અને તમારી જોડેથી તમારા વર્કમાં કંઈક અલગ જ વસ્તુ એક્સપેક્ટ કરે. ફોર એક્ઝામ્પલ, એની ઓફ યોર જોબ, ઇફ યોર સુપિરિયર ડિપાર્ટમેન્ટના હેડ છે, એમની એક્સ ડાયરેક્શનમાં જવાની ઈચ્છા હોય, એન્ડ ઓલ ઓફ અ સડન ઇફ હી ચેન્જીસ, હોલ ડાયરેક્શન વિલ બી અ વાય વન. એન્ડ ઇફ વી આર પરફોર્મિંગ એક્સ ટાસ્ક, એ બધા ટાસ્ક હવે ઇરિલેવન્ટ થઈ જાય. નાવ યુ નીડ ટુ ફાઇન્ડ આઉટ ધ મોર નેચર ઓફ ટાસ્ક. અહીંયા તમને એમ કહી દે કે ઓકે ભાઈ ચલો સામેવાળાને કોલ કરો, ક્લાસ 3ને એમ કહેવામાં આવે, ફોર એક્ઝામ્પલ ટેક્સેશનના ફિલ્ડના એક્ઝામ્પલ આપો તો, કે ભાઈ આ XYZ ડીલર છે, ટેક્સ પેયર છે, એમને કોલ કરીને રિમાઇન્ડ કરાવો, એમની જોડેથી તમે પ્રોસેસિંગ કરાવો કે ભાઈ એમનું રિટર્ન્સ બાકી છે, ટાઈમે ભરી દે, એમને રિફંડ આપવાનું છે તો એના માટે આ ડોક્યુમેન્ટ્સ પ્રોડ્યુસ કરે. દે આર સપોઝ ટુ ચેક ઇટ મિકેનિકલી, રાઈટ, ઓફકોર્સ વિથ પેરામીટર્સ, બટ વધારે કંઈ નહીં હોય. જ્યારે ક્લાસ 1 લેવલે તમને કેવી ચેલેન્જ આપે? તમારો વિસ્તાર છે, આ વિસ્તારમાં તમે ફોર એક્ઝામ્પલ લાસ્ટ મંથ મને 50 કરોડની આપણા સ્ટેટની ઇન્કમ થઈ હતી, નાવ આઈ વોન્ટ 60 કરોડ. લાસ્ટ યર આ જ મહિનામાં, સે નવેમ્બર મહિનામાં કે ઓક્ટોબર મહિનામાં, ફોર એક્ઝામ્પલ, ઇન એન એરિયા વેર આઈ એમ પોસ્ટેડ એઝ અ ઓફિસર, ત્યાંની રેવન્યુ આટલી હતી,
એમાં હવે મારે 10-20% વધારો કરવો છે, રાઈટ? વોટ આર ધી એક્શન્સ યુ વિલ ડુ? વોટ આર ધી ટાસ્ક યુ શુડ પરફોર્મ? See, these are the kind of questions which are beyond routine. Are you getting this? ક્લાસ વનના જે ટાસ્ક છે ને એમાં સ્ટ્રક્ચર્ડ નથી, રિજિડિટી નથી. They are highly flexible and highly risky. It's like starting a new business venture. It will work out great. If it doesn't work out, so doesn't work out. સમજાય છે? સો દેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે કે જ્યારે તમે આ લેવલની વાત કરો છો તો પહેલાં એ માઇન્ડસેટ માટે પ્રિપેર થાઓ. ક્લાસ 1, 2 and 3 ઇઝ જસ્ટ નોટ ધી કેડર. અહીંયા જશો એમ તમને એવું લાગશે કે ઘણીવાર લોકોને એવું હોય કે ભાઈ હું આ જો આપણું ભીમબેટકાવાળું કેરેક્ટર અને હું જો ઓફિસર બની જાઉં તો મારી જોડે બધી જાય જશે. હા, ગાડી है, बंगला है, नौकर चाकर नहीं, सपोर्टिंग टीम है, तुम्हारे पास क्या है? બરાબર? પણ ટ્રસ્ટ મી, જે ક્લાસ 1 ઓફિસર્સ હોય છે, જે હાયર લેવલ્સના હોય છે, they don't even time, energy and feel to even enjoy the luxury, because they are genuinely working, each and every one of you, they are genuinely working to make things better, to make public life better. બરાબર? અને એ વસ્તુનું પ્રેશર, એ વસ્તુનું કામ, એ વસ્તુની રિક્વાયરમેન્ટ એટલી ડિમાન્ડિંગ હોય છે દેટ યુ માઇટ ફીલ કે ઓ અમને અર્ટિગા આપવામાં આવી છે, અમે એક જગ્યાએ બીજી જગ્યાએ જતા હોય તો આ શું મજા આવતી હશે, રોયલ લાઈફ આ તે. બટ ઓલ ધ ટાઈમ ઇનસાઇડ વેન વી આર સિટિંગ ધીસ એન્ડ વી આર ગોઈંગ ફોર અ મીટિંગ ઓર ગોઈંગ ફોર અ વિઝિટ ફોર એની ઓફ અવર ઓફિશિયલ ટાસ્ક, that thing is the last thing in our mind, right? સમજાય છે? So understand this. This is the kind of jobs where you have will actually make difference. One of the biggest advantage at this level is અહીંયા તમે બહુ માઇન્યુટ અસર કરી શકો. એક સ્પેસિફિક ડીલર, એક સ્પેસિફિક ટાસ્ક, એક સ્પેસિફિક એક્શન પર તમારું ફોકસ હોય. બટ વેન યુ જમ્પ હિયર ક્લાસ 1 લેવલે જેમ જેમ તમે ઉપર જતા જશો ને, બરાબર? ફોર એક્ઝામ્પલ, હિયર ડિસિઝન કુડ બી આને ફોલ કરી અને એને કહો કે ભાઈ તારું ટેક્સ કલેક્શન વધાર, કાં તો ભાઈ તારું ટેક્સ બરાબર નથી ભર્યો, પ્રોપર ભરી જાય તો ડોક્યુમેન્ટ્સ જમા કરાય. એઝ સિમ્પલ પ્લેન. વેરએઝ હિયર એટ ક્લાસ 1 લેવલ ઓર ઇવન અબોવ, બરાબર, જે સ્ટેટ લેવલે આખા આઈએએસ અને જે ઓવરઓલ હાયર ઓફિશિયલ્સ છે, સેક્રેટરી સાહેબો છે, એ લોકોના માટે વિઝન શું હોય? દે વિલ થિંક કે ઓકે, લેટ અસ ઇવેડ. એ લોકોનો જે ડર છે ટેક્સેશનનો એ ભગાડવો, અથવા તો ટેક્સને એક્સેપ્ટેબલ બનાવવું, અથવા તો ટેક્સને કમ્પ્લાયન્સ ઇઝી કરવું, બરાબર, અથવા તો ટાઈમલી કલેક્શન કરવું, અથવા તો ટેક્સ ઇવેઝન ઘટાડવું, બરાબર, અથવા તો બધા કરચોરોને ફિયર પ્રોડ્યુસ કરવું. Now these looks are very vague words, but how to put these things into practice through the whole administrative machinery so that in the end ease, maximization of tax collection, accuracy, timely payment and all things are ensured, right? સમજાય છે? ઇટ ઇઝ વેરી ઇઝી કે તમને કહે કે આ લાકડું ઉચકીને બીજા રૂમમાં મૂકી આવો, મૂકાઈ જાય. પણ તમને એમ કહે કે કામ કરો ને યાર, આ વસ્તુમાં અહીંયા કંઈક કામ કરી દઈએ કે જેથી આખું એન્વાયરમેન્ટ સુધરી જાય, તો મે બી 20 years down the line, મે બી 5 years down the line તમે એવું તો શું કરી શકો? That is where the nature and environment conditions of the job description is highly challenging. બરાબર? So if you want less challenges and more stability, go for here. If you want complete disruption, રાઈટ, કે કંઈક નવું, રોજ ખબર ના પડે કે શું છે, તમે ગયા હોય એક પ્લાન સાથે કે હું આજે ઓફિસમાં જઈશ અને આટલી વસ્તુઓ કરીશ, એન્ડ યુ માઇટ કમ અપ વિથ સો મેની રેન્ડમ સિચ્યુએશન કે તમને ખબર જ ના પડે કે કયું તીર મને વાગી જશે, રાઈટ? ઇટ્સ લાઈક ગમે ત્યારે ગમે તે તમને આવીને ટચ કરી જાય. સો મોર ઓર લેસ તમારે સમજવાની વસ્તુ એટલી છે ખાસ કરીને કે વેન યુ વોન્ટ ટુ ડિસાઇડ ફોર એની એક્ઝામ્સ, મેક શ્યોર, કારણ કે બધાનું બેઝિક એજ્યુકેશન ગ્રેજ્યુએશનમાં જ છે, બટ ફરક છે ને. આઈએએસ સાહેબ હોય એમના માઇન્ડસેટમાં, એમના થોટમાં, એમના એક્શનમાં જે ક્લેરિટી અને ફોર્મનેસ હોય, કેન યુ ફાઇન્ડ ધ સેમ થિંગ્સ ઇન ધ ક્લર્ક? રાઈટ? It is difficult. I'm not saying anybody is high or low. I genuinely believe all people work together, then only they can achieve any goal. But yes, at various level, various tasks are performed. It's not a hierarchy of social structure. We are talking about the job hierarchies, right?
સો આઈ થિંક કે હવે તમે પહેલાં પોતાનું નેચર ચેક કરો. તમારે જો એવું હોય કે મારી એક જ જગ્યાએ સ્ટેબલ લાઈફ જીવવી છે, રોજ 9 to 6 કે 10 to 6:30 6:10 જોબ કરવી છે, સો મે બી દેન યોર જોબ ટાસ્ક શુડ બી ડિફરન્ટ. બરાબર, એ ટાઈમે 10 લોકો કહે કે ક્લાસ 1 એટલે જિંદગી જલસા, બરાબર, પણ ડોન્ટ લિસન ટુ અધર્સ. માય એડવાઇસ ઇઝ આસ્ક યોર સેલ્ફ. બરાબર, એવું હોય તો કન્સલ્ટ કરો, કન્ફ્યુઝન્સ હોય તો પૂછજો, પણ વિચારો, પોતાના માટે ઇન્ટ્રોસ્પેક્શન કરો. બરાબર, ઇટ ઇઝ ઓનલી ધેન વેન યુ વિલ આઈડેન્ટિફાય કે મારે કઈ એક્ઝામ્સ માટે જવું છે. સો નાઉ ઇન ફાસ્ટ ફોરવર્ડ લેટ અસ સી ગ્રુપિંગ્સ કરી દઈએ. બરાબર, શિડ્યુલિંગને તો આપણે આજે સાઈડમાં જ રાખ્યું, બટ લેટ અસ ટેક ધીસ સેશન ઓન ધીસ હોલ વિઝન લેવલ. બરાબર કે, અને આપણે ટાઇટલ પછી ચેન્જ કરી દઈશું. ઓકે, સો ગ્રુપિંગ્સની વાત કરીએ તો તમે 2-3 ગ્રુપ્સ બનાવો અને એ ગ્રુપની એક્ઝામ માટે તૈયારી કરો. સી, ઇફ યુ આર થિંકિંગ કે તમને આવા ક્રિએટિવ અને ચેલેન્જિંગ જોબ કરવી છે, પ્લસ તમારી જોડે 2 કે 2 વર્ષથી વધુનું સ્ટેબિલિટી જોઈએ, 1.5-2 વર્ષથી ઓછા ટાઈમમાં કોઈ એવું કહે કે તમારી એક્ઝામ ક્લિયર થઈ જશે વેન યુ આર બિગિનિંગ યોર પ્રિપરેશન એન્ડ એકચ્યુઅલી યુ એન્ડ અપ બિંગ ઓન અ સિલેક્શન સાઇડ, પ્લીઝ કોઈ તમને એવું કહે ને કે ક્લાસ 1 બની જશો, હું લખીને આપું, આપણે નથી જોઈતું લખીને. કોઈ જિંદગીમાં અમુક ચેલેન્જો નહીં લેવાની. આપણી જિંદગીના 2 વર્ષ બગડશે એન્ડ ઇન ધી એન્ડ યુ વિલ ગેટ ફ્રસ્ટ્રેટેડ. સો મેક શ્યોર, કોઈ ગમે તેટલા રૂપિયાનો કોર્સ ઓફર કરે, ગમે તેટલું સારું કોચિંગ આપે, ધેર આર સમ થિંગ્સ વિચ ટેક્સ ટાઈમ. બરાબર, જે ટાઈમે જેટલું થતું હોય એટલું જ થાય. ઉતાવળે આંબા ન પાકે. બરાબર, પછી એમ તો કહેવાય કેરી તો પાકી જાય, પણ મજાક નહીં. ઓન અ વેરી સિરિયસ નોટ, સમ થિંગ્સ રિક્વાયર સ્ટેબિલિટી, સમ થિંગ્સ રિક્વાયર બેઝ વર્ક, ગ્રાઉન્ડ વર્ક. બરાબર, જો તમારી જોડે ટાઈમ ફ્રેમ ઓછો છે તો પણ હું ના પાડું છું ક્લાસ 1 હજુ ન જતા. તમને સ્ટેબિલિટી જોઈએ છે, સિમ્પ્લિસિટી જોઈએ છે લાઈફમાં, રૂટીન જોઈએ છીએ, પીસ જોઈએ છે. હજી હું કહું છું પીસ વિલ બી ડિફિકલ્ટ એટ ધીસ લેવલ. બરાબર, શાંતિ, સુખ, સમૃદ્ધિ બધું આવે, બધા લેવલે બધું છે ને સફિશિયન્ટ છે. બરાબર, તો ધ ક્લાસ 3 જોબ્સ આર વેરી વેરી સુટેબલ ફોર યુ. બરાબર, સો તમારું ગ્રુપિંગ્સ કેવું હોવું જોઈએ, તમારા નેચર પ્રમાણે આઈડેન્ટિફાઈ કરો. તમારી ફેમિલી કન્ડિશન્સ, તમારા ફોર એક્ઝામ્પલ ઘણા લોકો હોય કે જેને શાંતિની જિંદગી જીવવી હોય, શાંતિની જિંદગી જીવવીમાં કંઈ વાંધો નથી, ઇટ્સ ઓકે. બરાબર, એ સારું પણ છે. ઇવન ગો ફોર ધીસ ગ્રુપ્સ. અહીંયા તમે શું કરો, જે સીસીઈની એક્ઝામ છે અને વધુમાં વધુ ડીવાયએસઓ લેવલ સુધી જાઓ, એસટીઆઈ સુધી જાઓ. બરાબર ને, આ બધી એક્ઝામ્સ આપો, સ્ટેબલ થાઓ અને એમાં ખુશ રહો. સી, હું એવું માનું છું કે દરેકે છે ને પોતાના ગોલ પ્રમાણે એક્શન્સ અને ટાસ્ક નક્કી કરવાના. પછી કોઈ એક જણ યુપીએસસીની તૈયારી કરતો હોય ને તમને હજી બેઝિક મેથેમેટિક્સ ના આવડતું હોય ને તમે સિલેબસને એકવાર જોયો પણ ના હોય ને તમે કહો કે આપણે આઈએએસ બની જઈશું, તો મુંગેરી લાલ કે હસીન સપને. બરાબર છે, ડિફિકલ્ટ છે, રાઈટ. સો યુ હેવ ટુ ડિસાઇડ કે વેર યુ વોન્ટ ટુ લેન્ડ અપ. બરાબર, તો પહેલું ગ્રુપ જે લોકો આના માટે છે. સેકન્ડ ગ્રુપ ઇઝ ટેકનિકલ ઓર સ્પેસિફિક ગ્રુપ્સ. બરાબર, કે જે લોકોને ફોર એક્ઝામ્પલ સે એકાઉન્ટ ઓફિસર બનવું છે. અગેન આમાં પણ મેં જોયું કોઈ પણ વ્યક્તિ એપિયર થઈ શકે, પણ એકચ્યુઅલી ફરીને હું કહું છું, ઇટ ઇઝ રાધર મેચિંગ ઓફ યોર આઈડેન્ટિટી વિથ ધી એક્ઝેક્ટ રિક્વાયરમેન્ટ. બરાબર, તમારી રિક્વાયરમેન્ટ શું છે, તમારી આઈડેન્ટિટી શું છે, એને પ્રમાણે જુઓ. જો તમને ટેકનિકલ જોબ ગમતી હોય, આઈસીટી ઓફિસર્સ છે, પ્રોબેશનરી ઓફિસર્સ છે, બરાબર, પછી મુખ્ય સેવિકા છે, અલગ અલગ હેલ્થની જોબ છે, મતલબ યુ કેન હેવ એન નંબર ઓફ જોબ્સ. ફોરેસ્ટ ઓફિસર્સ છે, આરએફઓ છે, એસીએફ છે. બરાબર, ધીઝ આર ધી જોબ્સ. ઇવન એસી છે, એસી તો જો કે જનરલાઇઝમાં પણ આવી શકે, રાઈટ. બટ ધીઝ આર ધી જોબ્સ વેર there is a special technical exam, અને એ ટેકનિકલ એક્ઝામમાં જનરલી કોમ્પિટિશન પણ ઓછી હોય, ઓફકોર્સ સીટ પણ ઓછી હોય, પણ કોમ્પિટિશન રિલેટિવલી ઘણી ઓછી હોય. ચાન્સીસ તમને અહીંયા પણ ઘણા સારા રહે, પણ ડિપેન્ડ કરે કે કયા પ્રકારનું નેચર ઓફ વર્ક, વિચ નેચર ઓફ વર્ક એક્સાઇટ્સ યુ, મેક્સ યુ મોર હેપી. એન્ડ દેન દેર ઇઝ ધીસ કાઇન્ડ ઓફ જોબ્સ વિચ આર હાઈલી અનપ્રિડિક્ટેબલ, વેરી ચેલેન્જિંગ, પબ્લિક ડીલિંગ હોય, નવું ક્રિએટિવ હોય. ક્રિએટિવ બોલવું સારું લાગે, બહુ ક્રિએટિવિટી પર આગ લાગે. બરાબર,
પણ એસેન્શિયલી જો આ પ્રકારની વસ્તુઓ તમે ઈચ્છતા હોય અને 2 વર્ષથી વધારેનો ટાઈમ હોય, રેડી હોવ કોમ્પ્રોમાઇઝ કરવા, ફેમિલીને બધાને સાઈડમાં મૂકવા, લોકો ગમે તે કે સાંભળી લેવા, પણ વર્ક ટુવર્ડ્સ યોર ગોલ અનહિન્ડર્ડ વે, તો અને તો જ ક્લાસ 1 અને 2 એટલે કે ક્લાસ 1 જીપીએસસી અને યુપીએસસી બાજુ જાઓ. બરાબર. નાવ આઈ વિલ ટેક અનધર સ્પેસિફિક સેશન ઇન અ ડે ઓર ટુ. એક્ઝેક્ટલી તમારે કેવી રીતે શેડ્યુલ બનાવવો જોઈએ. રાઈટ. આજે આપણે છે ને આખું ઓરિએન્ટેશન લીધું કે ભાઈ કઈ પ્રકારની એક્ઝામ્સ બંને લે છે, કઈ પ્રકારની એક્ઝામ્સ કોના માટે સુટેબલ છે, કયા માટે કેવું નેચર ઓફ જોબ છે, કયા પ્રકારનું કેવું વર્ક છે અને કઈ વસ્તુ તમને સૂટ થાય. રાઈટ. શિડ્યુલિંગ અને પ્લાનિંગ પર આપણે નેક્સ્ટ ટાઈમ સેશન લઈશું. પણ આઈ થિંક કે આજે આપણે જે વસ્તુને શાંતિથી કવર કરીને એ વસ્તુ તમારા હવે આગળના સેશનમાં મેં તમને જે ટાસ્ક પૂછ્યા હતા કે તમારે શું જોઈએ છે, હવે ફરી એકવાર એ ટાસ્કને એ ક્વેશ્ચન્સને ફરી પોતાને પૂછો. આઈડેન્ટિફાય વેર યુ વોન્ટ ટુ લેન્ડ અપ એન્ડ ધેન યુ શુડ થિંક કે હવે મારે એક્ઝામ આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે, હવે મને ખબર પડશે. તો ફોર એક્ઝામ્પલ ઇફ યુ આર સિટિંગ એટલે સે અહેમદાબાદ અને પછી તમે એમ કહો કે હાલો હું 500 કિલોમીટર દૂર જાઉં, બરાબર, તો રાજસ્થાન આવી જશે? મે બી નહીં. પણ તમને પહેલું તો નક્કી કરવું પડશે ને તમારે રાજસ્થાન જવું છે, મુંબઈ જવું છે, સૌરાષ્ટ્ર જવું છે, ક્યાં જવું છે, મહારાષ્ટ્ર જવું છે. રાઈટ. સો એસેન્શિયલી ક્યાંક તમે છો ત્યાંથી તમે કઈ દિશામાં પહોંચશો એ બહુ અલગ વસ્તુ થઈ જાય. ઇફ યુ ડોન્ટ નો કે વેર યુ વોન્ટ ટુ ગો, યુ વિલ નેવર રીચ ધેર. બરાબર. તો સૌથી પહેલાં તમે આઈડેન્ટિફાય કરો યોર ગોલ, યોર ટાસ્ક, યોર ઓબ્જેક્ટિવ, યોર મોટિવેશન, યોર સ્ટિમ્યુલન્ટ, જેનાથી તમને જીવવાનું ગમશે. એન્ડ ટ્રસ્ટ મી, ધીસ વિલ બી ધી એરિયા વેર યુ વિલ સ્પેન્ડ મોર દેન 50% ઓફ ટાઈમ ઓફ યોર એક્ટિવ ટાઈમ ઓફ યોર લાઈફ. બરાબર. કન્સિડરિંગ ધી એવરેજ એજ ઓફ 22 to 25, બરાબર, જે અત્યારે લોકો હશે, મે બી નિયર 30, તમારી અડધી જિંદગીનો બાકીની જિંદગીનો મિનિમમ 50% ટાઈમ તમે જોબમાં આપવાનો. દેટ વિલ બી ડિફાઇનિંગ યુ. અને પછી ઘરે આવીને એટલા થાકી જવાના કે ફેમિલી માટે માંડ 10-20% દિવસનો ટાઈમ આપો ને 30% તો રેસ્ટમાં જ કાઢવો પડશે. સો ઇમેજિન ધીસ ઇઝ ગોઈંગ ટુ ધ બિગેસ્ટ પાર્ટ ઓફ યોર લાઈફ. સો રાધર દેન રશિંગ ઇટ આઉટ, જસ્ટ ગો ઇનસાઇડ, આસ્ક યોર સેલ્ફ એન્ડ ધેન ડિસાઇડ. એક ગોલ ડિસાઇડ કરો, એક ડાયરેક્શન ડિસાઇડ કરો. વન્સ યુ હેવ ડિસાઇડેડ, શું નેક્સ્ટ સેશનમાં આપણે એના એક્ઝેક્ટ શેડ્યુલિંગની વાત કરશું. આ ટાઈપના લોકો છે એણે કઈ વસ્તુ પર ફોકસ કરવું જોઈએ, એનો દિવસ કેવો હોવો જોઈએ, એવું હશે તો દરેક એક્ઝામને એક સિલેબસને સાથે લઈ અને એના માટે સેપરેટ ડિસ્કશન કરી લઈશું. બરાબર. બટ આઈ વોન્ટ યુ ટુ જેન્યુઇનલી એડવાઇઝ. ધીસ ઇઝ અગેન જસ્ટ સજેશન્સ. બરાબર. ઇફ યુ લાઇક ઇટ ટેક ઇટ, અદરવાઇઝ બધું ફ્રી હતું, કોઈ વાંધો નથી. રાઈટ. ફ્રી કા હે, અચ્છા લગે તો લો, કોઈ વાત નહીં. ઠીક છે. સો આઈ હોપ કે આજનું આ સેશન તમને થોડું આઈ ઓપનર લાગ્યું હોય, થોડી ઘણી વસ્તુઓ ક્લિયર થઈ હોય. સો વિથ ધીસ વી આર એન્ડિંગ અવર રેકોર્ડિંગ. Hopefully you have liked and enjoyed the session. So keep learning, keep watching for more such active sessions. We'll be seeing every day, almost on weekly basis. ઠીક છે. So મળીએ. Bye bye. Take care.